પ્રાચીન સમયમાં સ્ત્રીઓ આજના જેટલી સશક્ત ન હતી. આજે સ્ત્રીઓ પુરુષો સાથે ખભેથી ખભો મિલાવીને કામ કરી રહી છે. ઇતિહાસ દરમિયાન આપણે ઘણી વીરતાની વાર્તાઓ સાંભળી છે અને વાંચી પણ છે, પરંતુ ખૂબ જ ઓછી શક્તિશાળી મહિલા નાયકો દેખાય છે. ભારતમાં રાજાઓ અને રાજકુમાર દ્વારા બાંધવામાં આવેલા અસંખ્ય સ્મારકો હતા, પરંતુ શું તમે જાણો છો કે તે યુગની સ્ત્રીઓએ આપણા દેશના કેટલાક સૌથી પ્રખ્યાત સ્મારકો બનાવ્યા હતા? હા, કેટલાક સ્મારકો છે જેની તમે મુલાકાત લીધી હશે, પરંતુ તમને કદાચ જ ખબર હશે કે તે સ્ત્રીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા. આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું. ભારતના કેટલાક સૌથી પ્રખ્યાત સ્મારકો વિશે જે સ્ત્રી દ્વારા બનાવવામાં આવ્યા છે. પહેલું છે હુમાયુનો મકબરો. તમે રાજધાની દિલ્હીમાં આવેલા હુમાયુના મકબરા વિશે સાંભળ્યું હશે કે વાંચ્યું હશે. ઘણા લોકોએ તેની મુલાકાત પણ લીધી હશે. આ મકબરો મુઘલ સમ્રાટ હુમાયુની વિધવા હાજી બેગમે 1565 અને 1572ની વચ્ચે બનાવ્યું હતું. આ સ્મારક ભારતમાં પર્શિયન સ્થાપત્ય અને ભારતીય રચનાઓના મિશ્રણનું પ્રથમ ઉદાહરણ છે. મુઘલ રાજવંશના ઘણા શાસકો અહીં દફનાવવામાં પણ આવ્યા છે. બીજું છે ઇતિમાદ ઉદ દૌલા. આગ્રામાં તાજમહેલ વિશે બધા જ જાણે છે. જો કે આગ્રામાં ઇતિમાદ ઉદ દૌલા નામનો એક મકબરો પણ છે, જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. આ ખૂબ જ મહેનતથી બનાવેલી કબર તેના પિતાને પુત્રીની શ્રદ્ધાંજલિ છે. 1622 અને 1628ના સમયગાળા વચ્ચે મહારાણી નૂરજહાંએ તેના પિતા મીર ગિયાસ બેગ માટે એક આરસપહાણની કબર બનાવી હતી. તે દેશની પ્રથમ આરસપહાણની કબર હોવાનું માનવામાં આવે છે. કદાચ આનાથી પ્રેરિત થઈને નૂરજહાંના પુત્ર શાહજહાંએ તેની પત્ની મુમતાઝ મહેલ માટે એક તાજમહેલ પણ બનાવડાવ્યો હતો. ત્રીજું છે રાણકી વાવ. પાટણમાં આવેલી રાણકી વાવ સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમની પત્ની રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હતી. દંતકથા છે કે સરસ્વતી નદીમાં પૂરના કારણે જમા થયેલા કાંપ નીચે આ વાવ ખોવાઈ ગઈ હતી. વર્ષો પછી ખોદકામમાં જાણવા મળ્યું કે કાંપથી કોતરણીને શ્રેષ્ઠ સ્થિતિમાં રાખવામાં મદદ પણ મળી હતી. 2014માં તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ચોથું છે મિર્જન કિલ્લો. કર્ણાટક સ્થિત આ કિલ્લો ગેરસોપ્પાની રાણી ચેન્ના ભૈરદેવીએ બનાવ્યો હતો. રાણી ચેન્ના ભૈરદેવીને પોર્ટુગીઝોએ ધ પેપર ક્વીન તરીકે ઉપનામ પણ આપ્યું હતું, કારણ કે તેઓ શ્રેષ્ઠ મરી ઉગાડતી જમીન પર શાસન કરતા હતા. એવું કહેવાય છે કે ઘણા કારીગરો રાણી પાસે આશ્રય લેવા આવતા હતા. બદલામાં તેઓએ 16મી સદીમાં મિર્જનમાં તેમનો કિલ્લો બનાવવામાં મદદ કરી. આજે પણ કિલ્લો તેની સુંદરતા જાળવી રાખે છે. પાંચમું છે લાલ દરવાજા મસ્જિદ. એવું કહેવાય છે કે જોનપુરની બીબી રાજે જ્યારે તેઓ સુલતાન મહેમૂદ શાર્કીની રાણી હતા, ત્યારે તેમણે તેમના મહેલની બાજુમાં લાલ દરવાજા મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું, જે સંત સૈયદ અલી દાઉદ કુતુબુદ્દીનનું સ્મારક હતું. 1447માં તેમણે બનાવેલા સ્મારકોમાં જામિયા હુસૈનિયા નામની મદ્રેસા આજે પણ અસ્તિત્વમાં છે. વધુમાં તેમના પતિના શાસનકાળ દરમિયાન તેમણે પ્રદેશની પ્રથમ કન્યા શાળાની સ્થાપના પણ કરી હતી.